યાત્રાધામ શક્તિપીઠના 1200 કરોડના ખર્ચે થનારા વિકાસ કાર્યોને લઈને વર્ષોથી રબારીવાસમાં રહેતા 89 લોકોને દબાણ હટાવવાની નોટિસ મળતા તેઓના પગ નીચેથી જમીન ખસી ગઈ છે। તેઓ પોતાના મકાન બચાવવા અથવા તો તંત્ર રહેવા બીજા મકાન આપે તેવી માંગ કરી રહ્યા છે। રબારીવાસના લોકો પર આવી પડેલી મુસીબતમાં કોંગ્રેસનું ડેલિગેશન તેઓને મળ્યું હતું અને અસરગ્રસ્તોને ધારાસભ્ય અને કોંગ્રેસના નેતાઓ સમક્ષ વેદના રજૂ કરી। અસરગ્રસ્તોએ ઘરના બદલે ઘર મળે તેવી માંગ કરી રહ્યા છે તો કોંગ્રેસ પ્રવક્તા લાલજી દેસાઈએ સરકાર લોકોની વેદના સમજી શકતી નથી, માત્ર ને માત્ર આ સરકાર ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનો નો વિકાસ કરવા માંગે છે અને ગરીબોનો વિનાશ કરવા માંગે છે તેવો આક્ષેપ કર્યો હતો। આજે જે તમે આ સ્થિતિ જોઈ રહ્યા છો, આ સ્થિતિ અમારામાં એટલી દર્દનાક છે કે અમારો વિનાશ થવા જઈ રહ્યો છે। આવી વિનાશની ઘડીમાં અમારે ક્યાં જવું જ્યારે સરકાર અમારી કશું સાંભળતી નથી। એવો સમય આવી ગયો છે કે સરકાર અમને એવું કહેવા માંગે છે કે તમે અહીંયાથી ઘર વિહોણા થઈ જાઓ, પણ ઘર વિહોણા થવું કેવી રીતે? કેટલાય સમયથી એમને નોટિસો આપવામાં આવી રહી છે અને સરકારને અમે એક જ રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સાંભળો અને અમને અમારી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો। બધા જ અહીંયા ભેગા થયા। ભાઈ કાંતિભાઈ ખરાડી, અમારા ધારાસભ્ય શ્રી, માલધારી વિકાસ સંગઠનના મિત્રો અને કોંગ્રેસના આગેવાનો આ બધા આવ્યા અને સાથે સાથે અત્યારે બધાએ નક્કી કર્યું છે કે અહીંથી આપણે કોને કહેવું, જ્યારે સરકાર બેરી મૂંગી, સરકાર પોતે જ રક્ષક જ ભક્ષક બને ત્યારે માં અંબાને જઈને અમે લોકો રાવ કરવાના છીએ। ત્યાં જઈને ઘા નાખશું કે હે માં, તું અમારા મકાન બચાવ। આ સરકાર જે છે, શાસક જે છે એ રક્ષક ભક્ષક અને આમ જોઈએ તો રાક્ષસ બની ગયો છે। ત્યારે માં અંબા પાસે અત્યારે બધા પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ।